નમસ્કાર મિત્રો, મારું નામ કાર્તિક મતસરાસિંહભાઈ છે. હું ચેન્ટુર પબ્લિક શાળા ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું વિકસિત ભારત વિષય પર મારા વિચારો રજૂ કરવા માંગુ છું. વિકસિત ભારત એ માત્ર એક સ્વપ્ન નથી, એ આપણા સૌના સંકલ્પ, મહેનત અને નવીન વિચારોનું પરિણામ છે. ઇનોવેશન એટલે નવું વિચારવું, નવું સર્જવું અને સમાજ માટે ઉપયોગી કામ કરવું. આજના યુગમાં ટેકનોલોજી, શિક્ષણ, સ્વચ્છતા, ઉર્જા અને કૃષિ ક્ષેત્રમાં ભારતીય યુવાનો નવી દિશાઓ આપી રહ્યા છે. મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી પહેલો આપણો દેશનો વિકસિત બનાવવાના પગથિયા છે. જો આપણે દરેક ક્ષેત્રમાં નવીનતા લાવીશું તો 2047 સુધી ભારત વિશ્વનું અગ્રણી વિકસિત રાષ્ટ્ર બનશે. ચાલો આપણે સૌ મળીને નવીનતા અને મહેનત પર વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરીએ. ધન્યવાદ.